નમસ્કાર, જય ભારત. આમ આદમી પાર્ટીની આજે વાત કરવી છે કે શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં તૂટી રહી છે? સાવરણી કે ઝાડુ જે કહો તે શું છૂટી રહ્યું છે, તૂટી રહ્યું છે, વિખરાઈ રહ્યું છે? આવા ઘણા સવાલો થઈ રહ્યા છે ને બે ચાર એવી ઘટનાઓ પણ બની જેના કારણે આમ આદમી પાર્ટી જે હજી નવી પાર્ટી છે ઉભરી રહી છે. એક જ ચૂંટણી તેમણે જોઈ છે અને આવનારી ચૂંટણીની તેઓ તૈયારી કરી રહ્યા છે. તેઓમાં આવે દિન મોટા આરોપો લાગતા રહેતા હોય છે અને સૌથી મોટો આરોપ અત્યારે લાગી રહ્યો છે આમ આદમી પાર્ટીના મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષ છે તેમની વચ્ચે કંઈક ઠીકઠાક નથી ચાલી રહ્યું તેવું સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ. તેની હકીકત શું છે તે આપણે જાણીશું કે શું સાચે જ ઈશુદાન ગઢવી અને તેમના મહામંત્રી એટલે કે મનોજ સોરઠિયા વચ્ચે ઠીકઠાક નથી, મોટો ડખો થયો છે, બંને વચ્ચે શાબ્દિક બોલાબોલી થઈ છે, લેટર બોમ્બ ફોડ્યો છે. આ બધી હકીકત શું છે જે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તે આજે આપણે વિસ્તારમાં જાણવાના છે. અને હમણાં જ થોડા સમય પહેલાં રાજુ કરપડા જે નેતા હતા આમ આદમી પાર્ટીના, તેમણે પણ છોડવા પહેલાં આમ આદમી પાર્ટી છોડી ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીની અંદર રહેલા જ બે નેતાઓના નામ લીધા અને તેમણે એવું કહ્યું કે એક બે નેતાઓ છે જેને મારા રહેવાથી તકલીફ હતી અને પછી એ નામનો ખુલાસો થયો. તેમાં હતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા. તો હવે ફરી એકવાર વિવાદ આવ્યો છે કે શું મનોજ સોરઠિયાને ઈશુદાન ગઢવી સાથે કંઈક વાંધો છે? આવું એટલા માટે થઈ રહ્યું છે કે અત્યારે જ્યારે અમે બોલી રહ્યા છીએ એટલે કે 8 માર્ચ ને 3-4 વાગ્યા આસપાસ ત્યારે અત્યારે જ ગાંધીનગરમાં અત્યારે આમ આદમી પાર્ટીના મોટાભાગના મોટા નેતાઓ મળ્યા છે. અરવિંદ કેજરીવાલ પણ ત્યાં આવ્યા છે અને સંબોધી રહ્યા છે. ખેડૂતોની મોટી હાજરી છે. આમ આદમી પાર્ટીના જેટલા પણ ગુજરાતના મોટા કાર્યકર્તાઓ છે તેઓ ત્યાં સ્ટેજ પર બેઠા છે અને ભાષણ આપી રહ્યા છે. અને તેનું કારણ છે કે તેણે હમણાં થોડા સમય પહેલાં જ પરિવર્તન યાત્રા જે છે તે પૂરી કરી છે અને સોમનાથથી નીકળેલી આ પરિવર્તન યાત્રા ગાંધીનગરમાં આજે પૂરી થઈ છે. આખું સંગઠન ત્યાં હાજર છે અને તેમાં મનોજ સોરઠિયા જે છે તે બોલવા નથી દેવાયા તેવો આરોપ તેમણે ઈશુદાન ગઢવી પર લગાવ્યો. સાથે બીજા પણ ઘણા આરોપ લગાડ્યા. એ આરોપ શું છે અને તેની પાછળની હકીકત શું છે તેના આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર જે આ આરોપનો લેટરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે હું તમને વાંચીને સંભળાવું અને ત્યારબાદ સાચી હકીકત તો તમને કહી જ દઈશ. તો હું જ્યારે આ લેટર વાંચીશ ત્યારે તમને થોડી હકીકત સામે આવી જ જશે કે શું આ લેટરમાં મનોજ સોરઠિયા શું કહેવા માંગે છે, તેમણે ઈશુદાન ગઢવી પર શું આરોપ લગાડ્યા છે. તારીખ છે 7/3/2026. પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવી 18 તારીખે ગાંધીનગરમાં સભા યોજાઈ રહેલી સભામાં વક્તવ્ય આપનાર આપની પાર્ટીના નેતાઓની યાદી મને મળી. આ યાદીમાં આશ્ચર્યજનક રીતે મારું નામ નથી. આ કાર્યક્રમની આપણી પાર્ટીમાં મિટિંગમાં જે ચર્ચા થયેલી તે મુજબ વક્તવ્યમાં મારું નામ રાખવામાં સર્વાનુમતે નક્કી થયું હતું. વિસાવદરની ચૂંટણી સમયથી મારું નિરીક્ષણ રહ્યું છે કે મને આગળ ન આવવા દેવાની કરતૂતો થઈ રહી છે, પરંતુ મોટું મન રાખીને મેં જવા દીધું. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે મેં સમગ્ર રણનીતિ બનાવેલી. ગોપાલભાઈએ જાહેરમાં મારું સન્માન કરીને મને જશ આપેલો, પરંતુ એ કાર્યક્રમમાં પણ તમે ઉપસ્થિત નહોતા રહ્યા અને આવો કોઈ કાર્યક્રમ ન કરવા કે યોજવા તમે ગોપાલભાઈને પણ સમજાવેલા. સ્પષ્ટપણે જણાવવાનું કે આ બાબતે હું ગંભીર છું. ઉપરોક્ત યાદીમાં મારું નામ ઉમેરી ફરી પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો પાર્ટીએ જ પરિણામ ભોગવવું પડશે. આ બાબતે નોંધ લેશો. મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી, આપ, ગુજરાત. તો આ એક લેટર છે જે ખૂબ વાયરલ થયો અને હવે આપણે હકીકત જાણીએ તો સૌથી પહેલાં આ લેટર જે છે મનોજ સોરઠિયાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને તેની ઉપર જે કેપ્શન આપ્યું છે તે ખૂબ મહત્વનું છે અને તેમાં એમણે સાચે જાહેર કરી દીધું કે આ ભાજપની ચાલ છે, તેના આઈટી સેલની ચાલ છે. અને આ જ્યારે લેટર હું વાંચતો હતો ત્યારે પણ તમને ખબર પડી જ ગઈ હશે. સૌથી પહેલી ભૂલ તો આ લેટર બનાવનારો જે છે તેણે ત્યાં કરી કે તારીખ 18 નહીં પણ 8 છે. અને જો આ આખો જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેના 3 મુખ્ય ચહેરા છે, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા પોતે. એટલે જો હવે મનોજ સોરઠિયા તેમણે આખી પરિવર્તન યાત્રા કરી હતી સાથે રહીને અને હવે જો તેમને અંતમાં બોલવા ન દેવામાં આવે તેવું સામાન્ય રીતે પાર્ટી કે કોઈ પણ કરતું હોતું નથી. ભલે જો તેમની વચ્ચે વાદ વિવાદ હોય, વિખવાદ હોય, મનમુટાવ હોય, પણ જ્યારે આખો કાર્યક્રમ એક સાથે કર્યો હોય ને ત્યારબાદ તેમને બોલવામાં ન દેવામાં આવે, પાર્ટી જે છે તે એટલી નાદાન નથી. એટલે કે જેમણે લેટર બનાવ્યો છે તે ફેક છે તે પહેલાં જ ખબર પડી જાય છે અને તેની ઉપર મનોજ સોરઠિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તે હવે તમે સ્ક્રીન પર જોશો. અને
સાથે સાથે એ પણ જણાવવાનું કે મનોજ સોરઠિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચેના સંબંધો ઘણા લાંબા સમયથી છે અને સુરતથી જ આમ આદમી પાર્ટી જે છે તે ખૂબ મજબૂત બનવાની શરૂઆત થઈ હતી. કોર્પોરેશનમાં પણ તેમના 25 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. એ વાત અલગ છે કે પછી થોડા જ કોર્પોરેટરો રહ્યા હતા, બાકી બધાએ કેસરિયા ધારણ કરી લીધો હતો. પણ મનોજ સોરઠિયા જે છે તે આમ આદમી પાર્ટીમાં ઘણા લાંબા સમયથી જોડાયેલા છે, પાર્ટીના ખૂબ મોટા કાર્યકર્તા છે અને તેમણે પક્ષને ઊભો કરવામાં ખૂબ મહેનત કરી છે. આ વાત ગોપાલ ઇટાલિયા સહિતના ઘણા લોકો માને છે. પણ સાથે એ પણ જોવાનું કે તેમનો જે આ દબદબો હોય તેની સામે બીજા લોકોને વાંધો હોય તેવી શક્યતાઓ દેખાઈ તો રહી છે. ઘણા બધા નેતાઓએ, કાર્યકર્તાઓએ તેવા આક્ષેપ તો કર્યા જ છે. સાથે આ અફવા છે એ વાત તો સાચી થઈ જ ગઈ, પણ આ અફવાઓ ઘણીવાર રાજનીતિમાં લાંબા સમય બાદ સાચી નીકળતી હોય છે, તેવી પણ આપણી પાસે ઉદાહરણો છે. મૂળ વાત તો એટલી કે યશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા વચ્ચે અત્યારે કોઈ દુશ્મનાવટ કે મનમુટાવ નથી કે કોઈ ડખો નથી થયો, તે વાત અહીં સાબિત થાય છે. આગળનું ભવિષ્ય આગળ જાણીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને જરૂર જણાવો. ધન્યવાદ.